જય ભોળાનાથ બધાને. આજ તો અમારે બનાવવાના છે મેથીના ભજીયા. તો આ મેથી જો અમે સુધારી નાખી છે અને આ છે દેશી ડુંગળી, આપણે વાડીએથી જ લાવ્યા છે. અને આ છે દેશી ધાણા. તો આ બધા મિક્સ કરી અને પછી બનાવવાનું છે. તો આ બધું હજી સુધારવાનું બાકી છે. મેથી સુધારી નાખી છે અને આ ડુંગળી સુધારવાનું ચાલુ છે. તો આપણે આ ડુંગળી પહેલાં સુધારી નાખશું. આપણે આ ડુંગળી સુધારી નાખી છે. હવે આ ધાણા છે, ધાણા સુધારવા છે. આમાં લીલા ધાણા છે, એકદમ મસ્તીના તાજા તાજા લાવ્યા છે એ વાડીએથી. હવે આપણે આમાં મેથી ભેગી નાખી દેવાની છે એટલે આ બધું ધોવાઈ જાય. ને પેલા આપણે છે ને તેલ મૂકી દેવું છે. એટલે આ પેલા તો આપણે ચૂલો સેગવી નાખ્યો અને હવે અહીંયા આપણે તેલ મૂકવું છે. તો જો આ તેલ લાવ્યા છે. આપણે જ્યાં સુધી ભજીયાનો ડોયો કરીએ ને ત્યાં સુધીમાં તેલ આવી જાય. હવે આપણે જો ચૂલો સેગવીને તેલ તો મૂકી દીધું છે. ત્યાં સુધીમાં આ બધું ભેળવી દઈશું. આપણે આમાં બધી વસ્તુ તો આપણે નાખી દીધી છે. ડુંગળી ને એવું તો ડુંગળી છે, મેથી છે, મરચાં છે, ધાણા છે, બધું નાખી દીધું છે. હવે આમાં લોટ ને એવું બધું ભેળવી અને આ ધોઈને આમાં લઈ લેશું. અને આ લાવ્યા છે તૈયાર મસાલો. આ ગોટાનો જ આવે, આમાં નાખી દેવાનો છે. આખું પેકેટ જ તે. અને હવે સૈણાનો લોટ નાખી દેશું. હવે પાણી નાખીને બધું ભેળવી નાખશું. અને હવે જો આપણે આ ડોયો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ભજીયા આમાં બનાવવા માંડવા છે. તો આમાં ભજીયા મૂકવા માંડશું. તેલ જો હારામાં હારું આવી ગયું છે.
આપણે ભજીયા જો બની ગયા છે ને હવે અમે બેસી ગયા છે ઈ ખાવા. તો જો આ ચટણી થઈ ગઈ છે અને આ ડુંગળીના ભજીયા બનાવ્યા છે, છાશ છે ને દૂધે છે. તો હવે હાલો બધા જમવા.